તો ચાલો મિત્રો, આજે આપણે જઈએ છીએ એક ખેતરમાં, મિત્રના ખેતરમાં જઈએ છીએ, બરાબર? તો ત્યાં આગળ આપણે જઈએ, જોઈએ અને મજા કરીએ. એ જો તૈયાર થઈ ગયા જો યાર, અને વ્લોગ એ બનાવવાનો છે. વ્લોગ બનાવવા માટેની બધી તૈયારી, વિડિયો બનાવીશું તો તમે ત્યાં જોતા રહેજો અમારો વિડિયો. ટેટીઓ પડી. તો અમે આવી ગયા છે ખેતરમાં. તો મિત્રો, અહીં અમે આવી ગયા છીએ ખેતરમાં. હરીશભાઈનું ખેતર છે. અહીંયા જુઓ, આંબો પણ વાવેલો છે, વિશાળ આંબો. બધી કેરીઓ તોડી નાખી છે, કારણ કે હવે થોડા સમયમાં હવે વરસાદ વાવાઝોડું આવશે, બરાબર? એટલે એના પહેલાં આપણે કેરીઓ તોડી નાખીને ખાઈએ લીધી. જો મસ્ત મજાનું ખેતર તમને જોવા મળે. જુઓ, બાજરી વઢાઈ ને તો દોસ્તો તમે પાછળ જોઈ શકો છો, બાજરી હલરથી કાઢી છે. જુઓ, આ ભૂરીને અમારી જોડે મજા આવી જઈ વિડીયો ઉતારવા માટે, નહીં ભૂરી? હે, મજા આવી જઈ બેટા? જો નાઠી, જો અમને રસ્તો બતાવો કઈ જગ્યાએ જવાનું. હે ભૂરી, જો અહીંયા બધા પૂડા ને બુડા ને બધું મસ્ત સાફ કરી નાખ્યું હોય કમ્પ્લીટ. ઓકે, તો મિત્રો તમે અહીં ફાલસાનું છોડ જોઈ લો છો. આ જો ફાલસાનો છોડ આયા. ફાલસા ઓલે આયા ફાલસા. જો કાચા 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 નહીં, પાકા પાકા હસી ને. પાકા થોડા થોડા ઉપર અમુક અમુક જગ્યાએ. આ મોટો, હા મોટો છોડ આ છે એક જ. આ બધા ફાલસા જ ખાઈ લે, હે લે. છોકરાનો મોજ પડી જઈ. જુઓ, ખેતરમાં આવ્યા પછી છોકરાનો મોજ પડી જઈ છે. અને આર્યુનું ઝાડ લેબુડી કહું જાંબુ. આ જોંબુ પહેલા. આ જો જોંબુ, પછી જોંબુ અત્યારે નહીં આવે ને, નહીં ચોમાસામાં આવે ને. જો આ ફાલસા આયા, આમાં ખાસા બધા આયા. જો હજી થોડ તો બહુ આવશે પ્રેમ, તો પાણી બહુ જોઈએ. હજી નાનો છોડ હ, બરાબર? તો એ ફાલસા તો ખાસા આયા. એક હતો પણ સૂર્યાસ્ત થવાની તૈયારી છે. આ શું આવ્યું? અને આ સીતાફળ. આ સીતાફળનો છોડ હ. જો નાના નાના સીતાફળ આવ્યા. જુઓ, ખાસા બધા આવ્યા સીતાફળ તો. અને આવ્યું નાના નાના સીતાફળ આવ્યા. આ કરમદાનું ઝાડ દેખાય? એ પેલો રુદ્ર લાવ્યો છે ના, કરમદા. આ કરમદાનું ઝાડ. આ કરમદાનું ઝાડ. કરમદા આયા નહીં ને હજી તો. આ લીંબુ. ચોમાસામાં કરમદા આવે. આ લીંબોડી. અને આ ભાઈ લેબડો. આ લેબડો છે, ઝેણો ઝેણો લેબડો. પાણીની પ્રવાસી એટલે બીજું શું વાયુ લે પ્રેમ? એમ બસ સારું વાયુ, જે વાયુ સારું વાયુ. હવે ટોમેટી વાવવાની નહીં. આ ખેતરમાં આવું ધોળું ધોળું દૂર. અચ્છા, આ જે આ પેલું શું કહેવાય, બાજરી. આ બાઠી ને એટલે હલરમાં બાજરી, એનું આ દૂર બધું અહીં ઉડીને આવ્યું. જુઓ, પોબડા. અને આ રહ્યો છે ઓબળો. આ ઓબળોનો ઝાડ. જુઓ, હજી આયા ને, હજી ઝેણો છોડ હ. કાપી દીધા ઓબળા. અને અરે ગધા લેબુ. ગધા લેબુનો છોડ છે, પણ આ મને લાગે હુકાઈ ગયો. હે ને, કાપી દીધેલો ફરીથી આવ્યો તો ફરીથી ઉગ્યો. એમ ને, કાપી દીધેલો તો. બધા ઝાડ કાપી દીધા. સરસ સરસ. હવે બાજરી હલરમાં કાઢી. આ જુઓ, તમને જોવા મળે છે બાજરી. જુઓ, આ બાજરી બધી ઓકે થઈ જાય છે. અને એને કોથળામાં પેક કરવામાં આવે છે. જુઓ.
અને આ ભાઈ હરેશભાઈ બેઠા છે. આ છે હરેશભાઈ. કેટલી બોરીઓ ભરી ભઈલા? હે બોરીઓ કેટલી તૈયાર થઈ? 15 બોરીઓ તૈયાર થઈ. બોલો. અને ક્યારે કોમ ચાલુ કર્યું તું આર્યું? 3 મહિના મોર. 3 મહિના મોર. પણ 3 મહિના મોર તો તમે આ વાવવાનું ચાલુ કર્યું ને? હા. અને આ બાજરી બધી હલરમાં લેવાનું કોમ ચાલુ કર્યું તમે હોજના 4 વાગે. અને 4 વાગ્યાના પછી કોમ પતાય પછી જો આ રીતના બાજરી તમને દેખાય છે. જુઓ એકદમ ચોખ્ખી ચણાક થઈ જશે. તમે ઘેર લઈ જાઓ તો એ થોડી તો ચાળવી પડે, પણ મોસ્ટલી 90% તો ઓકે થઈ જ જઈએ આ બાજરી. જુઓ સરસ મજાની થઈ જઈએ. તો હરેશભાઈ ખૂબ જ મજા આવી તમારા ખેતરમાં આવવાની. સરસ. આ રીતે ફરીથી મુલાકાત કરતા રહીશું. બરાબર, બહુ જ મજા આવી ગઈ. કપાસ વાવી એટલે નેદવા આવજો. હા, કપાસ વાવો એટલે અમે નેદવા આવીશું. અને અમને સારી એવી દાઢી પણ આલજો. બરાબર, 150 રૂપિયા ના આલતા, 150 રૂપિયા ના આલતા, 200 રૂપિયા देंगे. 200 રૂપિયા देंगे तो चलेगा. हाँ, 200 રૂપિયા દાઢી ચલેગી. बहुत अच्छे, બહુ જ મજા આવી. તો દોસ્તો ખેતરમાં આવ્યા, રીલ ઉતારી, મજા આવી ગઈ. ઘણું બધું જાણવા મળ્યું, શીખવા મળ્યું. તો દોસ્તો ફરીથી મળીશું એક નવા જ વ્લોગમાં. ત્યાં સુધી જય અંબે, જય માતાજી.